ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ યોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 114 પોઈન્ટ નંબર 3 આજના શુભ મંગળમય સૂર્ય પ્રભાતની અંદર શુભ આશીર્વાદ આવ્યા. પંચ વર્તમાન છે, એથી કોઈ બાળવો નથી. મહારાજ કે અવગુણ લેવો ક્યારે લેવો? બસ. પંચ વર્તમાન એટલે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માના. 11 છે શિક્ષાપતિમાં એ નિયમ છે, એ વર્તમાન ન કહેવાય. इंसान करने की प्रतिदासन को त्याग, मार्चन का मध्य को युद्धनी भांग, विधवा को स्पर्श नहीं करने आत्मघात, चोर करने कहो कि कलम को गुलगार, निंदन ने कोई देव को विकप्तो नहीं खात. આ છે શું કહેવાય? નિયમ. વર્તમાન ન કહેવાય, નિયમ કહેવાય. પંચ વર્તમાનમાં ફેર હોય તો અવગુણ ડેવલપમાં જુઓ. છતાંય સ્વામી કે આપણો અવગુણ લેવાનો અધિકાર નથી. આપણી સાથે જીવ જોડ્યો હોય અને ખામી હોય તો એકાંતમાં લઈ જઈ અને કહેવાય ભાઈ આટલું તારે સુધારો કરવાનો છે. પણ આપણે કોઈ ગુનો હોય તો આપણે પછી કોઈની દલાલી કરાય નહીં. દલાલી કરવું પડે ને તો વધારે. ઓલું આમ કરે છે, ઓલું આમ કરે, ઓલું આમ કરે છે, એ આપણી દલાલી કહેવાય, પૈસા વગરની. એટલે દલાલી કરે ને જેમાં પૈસા મળે એમાં, આ બધું પૈસા હોય ને દલાલી કહેવાય. જીવ હોતો હોય ને તો એને કહેવાય એકાંતમાં બેસાડી ભાઈ થોડુંક ફેર કરવાની જરૂર છે. એટલે મહારાજ કે પંચ વર્તમાન એને ખોટા કહી જીવનું કલ્યાણ કોઈ થાય નહીં. કરી બતાવો, ન થાય. પણ જ્યાં જેનું પ્રધાનપણું ને એ પ્રધાનપણું લેવાય. મધ્યના 13માં લખ્યું, કદાચ નિષ્કામ, 9માં કદાચ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન. આ 5 વર્ષમાં ફેર છે તો વાંધો નહીં, પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં ખામી રહી ગઈ તો ખામી ક્યાંય ભાંગશે નહીં. કેનું પ્રધાનપણું કહેવાય? આનું ઓનું પ્રધાનપણું. ગુણાતન સામે લખ્યું, અંગતે શ્રાવણની સભામાં પગ રેપો, કોઈ ચૂપ્યો નહીં. એમ ગુણાતન સ્વામી કે વાતમાં લખ્યું, સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં આવી અને 5 પણ પોતા કરી અને કોઈ જીવનું કલ્યાણ થાય કરી બતાવવું ન થાય. અને કહેવાનું વિશે જ્યાં શું આવે? નિષ્કુળાનંદ ભક્તન તામણે વ્યાસ ભગવાન જેને ગાડીએ બેઠા ને એના ગુણ ગયા. વ્યાસ ભગવાન છે ને કેટલા પુરાણ કર્યા? 18 પુરાણ કર્યા. એટલે જ્યાં જેનું પ્રધાનપણું ત્યાં લખ્યું. સમજ્યા? ત્યાં અહીંયા લખ્યું સ્વરૂપ નિષ્ઠાનું પ્રધાનપણું. અર્જુન હતી ને સ્વરૂપ નિષ્ઠા અને ધર્મરજા નથી ધર્મ નિષ્ઠા. એની તાકાત છે ને એના મહારાજે વિભાગ પાડ્યો. 9માં મધ્યનો 9 ન્યાયનું પ્રધાનપણું. સ્વામી કહે છે વ્યાસ ભગવાને બધાના ગુણ ગયા, જેને ગાડી બેઠા એના ગુણ ગયા, આના કલ્યાણ થાય નહીં.
આને કલ્યાણ થાય નહીં, આનંદ થાય નહીં, એમ 18 પુરાણ કર્યા. છતાં સ્વામી ગુણાતન સ્વામી કે એને જીવી જોઈ એવો સંતોષ આનંદ ન થયો, એમ રહી ગયો. એ કઈ ખૂટે છે. નારદજી મળ્યા, નારદજીને વાત કરી કે ભાઈ આમ કર્યું તો આમ મારે ખૂટે હું, તો હું તમે કર્યું તો 18 પુરાણ કર્યા, બરાબર? હા, તમે કર્યું બધું બરાબર છે, પણ થોડુંક આગળ પાછળ થઈ ગયું. શું થયું કે બાજરો હતો ને એમાં તમે ડુંડા ન ધોકાવ્યા અને ધોવા હતા ને એ ધોકાવી રાખ્યા, એમાં બાજરો નીકળે નહીં. તો 18 પુરાણ કર્યા. હવે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એના ચરિત્ર એનું ગાન કરો થાય અને ગયા ને તો પરમ શાંતિ થઈ ગઈ. નારદજી કે કરવાનું છે તો રહી ગયું. દરેક શાસ્ત્ર નો સાર કાઢી અને શ્રીમદ ભાગવત પુરાણ કર્યું. મહારાજે વડતાલના 18માં લખ્યું છે. 18માં લખ્યું છે. સર્વશાસ્ત્રનો સાર લોકોનો કોઈ. ભગવાન સ્વામિનારાયણ કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત, ગુણાતીત સ્વામી કે ભગવાનનો આશરો કરવો. વ્યાસ ભગવાન કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત આશરો. ગુણાતીત સ્વામી કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત શું કીધું? કથા વાર્તા. ગુણાતીત સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ એનો સિદ્ધાંત મધ્યના 21માં પરોક્ષમાં જેવી પ્રકૃતિ છે જો એવા મનાય તો એ બધા સાધન સંપૂર્ણ થઈ જાય. કઈ જરૂર નહીં. મધ્ય 21 પ્રમાણે ત્યારે જોગી શાસ્ત્ર એનો સિદ્ધાંત પૂર્વ થઈ ગયા. એના જેવા માનો તો આત્માથી મોક્ષ ગયો, નાને અધિક માનો તો આત્મા મોક્ષ આવ્યો. જોગી શાસ્ત્ર એનો સિદ્ધાંત. વ્યાસનો ભગવાન આશરો કરવો. ગુણાતીત સ્વામી કે સર્વશાસ્ત્ર સિદ્ધાંત કથા વાર્તા. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 21માં લખ્યું. સર્વશાસ્ત્ર સિદ્ધાંત પરોક્ષ થઈ ગયા. એના જેવા ચરના ભણાય તો બુદ્ધ આત્મા છે. અને સ્વામી બાપા કે એનાથી વિશેષ મનાય તો બુદ્ધ આત્મા આવ્યો. જગાત્માથી પરોક્ષથી ભવતણો પાર આવે ને વેદ વેદાંત કહે સત્યવાણી. પાણી 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 કહેવાથી તરસ ભાંગે નહીં, એક ગ્લાસ મળી જાય તો થઈ જાય. ભોજન 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 કરવાથી ભૂખ ભાંગે નહીં. ટાઢો રોટલો સાય મળે ને તો એનાથી આનંદ સ્વામી શું થાય? ભૂખ ભાંગી જાય. શરીરની, મનની અને જીવની ત્રણેય. શરીરની ભૂખ રોટલો ખાવાથી, મનની ભૂખ ચિંતાથી અને જીવની ભૂખ પૂર્ણથી. પૂર્ણ પણ મનાઈ ગયું ને જીવમાંથી ભૂખ ભાંગી જાય. અને મન સ્થિર થાય તો મનની ભૂખ ભાંગી. અને હનુમાનજી હળિયું કરતા બંધ થાય તો શરીરની ભૂખ કહેવાય ને. શું કહેવાય? હનુમાન હળિયું કાઢો એમ કે ભૂખ લાગે ને કંઈક કરો. ત્રણની શાંતિ આવી ગઈ ને, તેની શરીરની અને મનની સંકલ્પ વિકલ્પ એ અને જીવમાં પૂર્ણપણું. સમજાય ને? પૂર્ણપણું છે ને એ સંતોષ થાય. છતાંય સ્વામી બાપાએ સંધુભાઈએ પ્રાર્થના કરી પૂર્ણપણામાં અપૂર્ણપણું એ નિત નિત જાણીને રીઝવવા. આ સંધુભાઈની પ્રાર્થના સ્વામી માટે. પૂર્ણપણામાં
અપૂર્ણપણું નિત નિત ધણીને રીઝવવા. મને ખબર ન પડે, મને ખબર પડે નહીં, મને ખબર પડે આજે પૂરું નકર જીવ પ્રાણી માત્ર છે ને દોઢ થાય, એક દુત્યા એક પોઈન્ટ. પણ બુદ્ધિ ક્યાં લગાડવાની? મોક્ષના માર્ગમાં. ક્યાંથી આપણો મોક્ષ સરે ત્યાં આપણો અત્યંત કલ્યાણ થાય. પણ ભગવાનના મનુચરિત્ર તર્કમાં નહીં કરવાનું. હવે ને એ માયા કહેવાય. જો સોથામાં લખ્યું ભગવાનના શરીરમાં તુર્ક થાય તો માયા કહેવાય નહીં. સંશય. તર્ક એટલે શંકા. મનનો વિષય છે બુદ્ધિનો. બુદ્ધિમાં શું છે? નિશ્ચય, સંશય, સ્મૃતિ, વિસ્મૃતિ. શંકા એમાં છે. નિશ્ચય બુદ્ધિ કરાવે અને નિશ્ચયમાં શંકા પડો બુદ્ધિભાઈ કરાવે. બુદ્ધિબેન બરાબર ને? નિશ્ચય એ કરાવે, શંકા એ કરાવે. પંચ વર્તમાન છે પાર રે નથી હતી બીજું કાંઈ બાર રે જોજે રીજો વિધ વિધ સારી રે ભૈયા અર્થ ભૈયા હતી ભારી રે. અર્થ છે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં આપ્યું. પંચ વર્તમાન છે સૌથી પાર રે નથી હતી બીજું કાંઈ જોજો વિધ વિચારી રે ભૈયા અર્થ ભૈયાથી ભારી રે. તારો સાથ રમજી આપણે વાત કરી હતી ને, શું કરી છે? નિષ્કુળાનંદ સ્વામી હતું ને એનું સાથ વાંચો તો એ પ્રમાણે થઈ જાય. ક્યાં કર્યું છે? ચરિત્રી પર ગુણથી પર રહ્યો આધુમાં નહીં. બૌદ્ધ સમાજ શું કે સમાજ બધા શું કે લોધમાં મારે રોકાણ. લોધમાં રોકાણ આનંદ સ્વામી ક્યાં રોકાણ? મુક્તાનંદ સ્વામી આજ્ઞા. એમ તમે પૂછો ને એમ બેન ક્યાં ગયો? હરિ ભગત ઓમ આદુમાં પણ ઓમ 3 દેહ. હા બસ હવે સમજ્યા. આ લોક પર એનાથી પર રહી ગઈ. જો સાસરા ગામમાં રહી ગયો. બોલો આ લોક તો પર નો કે દેહ જગી અહીં તરવારી રહ્યો તો અહીંથી બાવો થઈ ગયો. એ જશે કોઈ દીકરી રખડાવી જો તો પેલા જેના પુત્ર કે એના શબ્દો લાગ્યા નહીં. આપણે કહેવાની દેહથી પર એટલે શબ્દોથી પર એમ. તો કઈ કોઈ કહેતું હોય પાણી ભરો જતા છે બધા. સ્થૂળ દ્રષ્ટિએ યમ દંડ લખ્યો આદિમાં. સૂક્ષ્મ દ્રષ્ટિ જુઓ તો 3 ગુણ, 3 શરીર, 3 અવસ્થા, સંકલ્પ, આ લોકને આબરૂ, પ્રખ્યાતિ, ખ્યાતિ, આ બધું કીર્તન કેમ ગયું? પંચ મળીને પૂછતા મને કરતો કારભાર. આજ કેમ બે ગયો તારો? એટલું મૂકી અહીં આવ્યો ઓરું કરી વિચાર રે. ભૂખ્યા માળા ભેખ લે અંગણસોની એની હાર રે. જોઈ એવા જોડા જડતા તકે તકે તૈયાર એટલે મિત્ર. પગરખા નહીં જોડા એટલે પછી ત્યાં લખ્યું ને શું લખ્યું? મિત્ર. જયારે જેવો જરૂર પડે ને સલાહની ન્યાયો મિત્ર. છોટા છોટા છોકરા હતી ઘરની નારે રે. ગાડું બળદ ભેંસ મૂકી આવ્યો ઓર કરી વિચાર રે. ભૂખે મરે ભેખ લ્યો એની હાર રે. સંતો માનો વાર્તા નથી લીધે ભૂખ્યા આ ભેખ. આની
કુમારી મૂળ સ્વરૂપમાં આવી ગયો. તેનાથી રામાન સ્વામી આશીર્વાદથી પહેલો આશીર્વાદ રામાન સ્વામી એના થકી જન્મ થયો. અને એ રીતે બુદ્ધિનો દોર ટાળવાનો, મનમાં શાંતિ થાય, બુદ્ધિમાં શંકા ટળી જાય. ત્યારે જિંદગીમાં નિશ્ચય, અંતઃકરણમાં અને જીવન નિશ્ચય કહેવાય. સહેજા